રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશની આઝાદી માટે પોતાના પ્રાણ આપનાર અમર ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને શહાદત 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। છેલ્લા 35 વર્ષથી પણ વધુ રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ઉપલેટા શહેરમાં કાદી વિસ્તારથી નીકળી રાજમાર્ગો પર પસાર થઈ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના યુવાનો આગેવાનો જોડાયા હતા। શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્ર થઈ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો અને ભારત દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। જે કેસ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। આજે 23 માર્ચ શહીદ દિવસ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે 35 વર્ષથી સતત મશાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં, આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને મશાલ સરઘસથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો, વરિષ્ઠો, ભાઈઓ, બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી। ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ। આ તમામ જે સૂત્રો છે, આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે। એ સંદેશ આજે તમામ ખેડૂત, મજદૂર, શ્રમજીવી જનતાએ ઝીલવો પડશે અને આવનારા સમયમાં તેમના અધિકારો માટે લડાઈના મેદાનમાં નીકળવું પડશે। શિક્ષણ, આરોગ્ય, રોજગારી, મોંઘવારી આ તમામ જે મૂંઝવતા સવાલો માટે પણ ખેડૂતોએ, મજદૂરોએ, શ્રમિકોએ લડવું પડશે। એ ભગતસિંહનો સંદેશ ઇન્કલાબ જિંદાબાદ સાથે આજે મશાલ સરઘસ પૂર્ણ કરીએ છીએ।